પ્રણામ બાળકો. સાતમા આસુ તપોવન ટીમ સંસ્કરણ વેક્સિનેશન. ત્યારે પણ આખી દુનિયામાં વેક્સિનેશનનો માહોલ જામ્યો છે, એ તમને બધાને ખ્યાલ જ હશે. તપોવન આ માધ્યમથી એક અલગ જ પ્રકારની વેક્સિન કે જેનું નામ આપ્યું છે સંસ્કરણ વેક્સિનેશન. પૂજ્ય ગુરુજીની પાવન પ્રેરણાથી વીકલી જુદા જુદા વિષયોને આવરીને તમારી સમક્ષ તમારા જીવનમાં ઉપયોગી બને એવો વિષય સિલેક્ટ કરી અને તપોવન ટીમ ખૂબ મહેનત કરી અને એ વિષયોનું ડિટેલિંગ્સ તમારી સમક્ષ મૂકે છે. ગયા સપ્તાહમાં વચન સપ્તાહ કેવી રીતના બોલવું એ અંગે ઘણી બધી માહિતી તમને આપવામાં આવી. આ વીકમાં ભોજન સંબંધી, આહાર સંબંધી કેટલીક વાતો તમારી સમક્ષ જુદા જુદા મોટા ભાઈઓએ જુદી જુદી રીતે મૂકી છે. આજે હું પણ તમારી સમક્ષ ભોજન અંગેની બહુ સાદી, સિમ્પલ અને સીધી વાત તમારી સમક્ષ મૂકું છું. વચન સપ્તાહમાં મેં એક વાત કરી હતી, જો તમને યાદ હોય, કે વચન જે નીકળે છે જીભથી, બોલાય છે જીભથી, શબ્દોથી, એ જ જીભ દ્વારા જીભના બે કામ છે, એક બોલવાનું અને એક સ્વાદ લેવાનું, ભોજન લેવાનું. બરાબર? એ જીભથી જ થાય છે. ખૂબ મહત્વનું છે ભોજનનું પાસું પણ આપણા જીવનમાં. આપણે કેવો આહાર લઈએ છીએ એના ઉપર આખી આપણી વિચારધારા, વિચાર શુદ્ધિ એનું નિર્માણ થાય છે. એક બે કહેવત પણ તમે સાંભળી હશે. અન્ન એવું મન, આહાર એવો ઓળકાર. આપણે જેવું ખાઈએ, આપણે જેવું ભોજન લઈએ એવું આપણું મન થઈ જાય છે. તામસી આહાર લઈએ એટલે આપણું મન, આપણું શરીર વિકારી, ખરાબ વિચારો, આ બધું ઓટોમેટિક એ ખોરાકના પ્રભાવે, એ ખોરાકમાંથી નીકળતા તત્વો, હોર્મોન્સ, એના જે દ્રવ્યો છે એનાથી આપણી આખી વિચારધારા એ ખોરાક ચેન્જ કરી છે. આજે તમે જુઓ, અનેક રોગો, પહેલાના જમાનામાં એટલા બધા રોગો નહોતા. આજે અનેક રોગો થવાનું મુખ્ય કારણ આહાર છે. ગમે તેમ લેવાતો, ગમે ત્યારે લેવાતો આહાર છે. કેટલી બધી હોસ્પિટલો અને હોટલ. પૂજ્યપાદ આચાર્ય ભગવાન અમૃતનો સુરેશ્વરજી મહારાજ એમને આપણું પુસ્તક લખ્યું, હોમ ટુ હોટલ, હોટલ ટુ હોસ્પિટલ. મૂળમાં શું છે? અન્ન, આહાર, ભોજન. ભોજન વિના કોઈને ચાલતું નથી. યોગીઓ હોય, ગિરનારના કંદરાઓમાં, જંગલોમાં રહેતા હોય, એવી કોઈ જડીબુટ્ટી પડી છે જેની પાસે વિશિષ્ટ સાધના હોય, સૂર્યપ્રકાશની શક્તિથી કેટલાય દિવસો સુધી, વર્ષો પહેલા હીરામાણિક નામની એક વ્યક્તિ હતી, એને સૂર્યપ્રકાશના કિરણોથી 400 થી અધિક બચશે. એટલે એવી કોઈ શક્તિ હોય તો ભોજન વિના કદાચ નહીં શકે. બાકી આપણને બધાને આપણી દૈનિક જીવનશૈલી માટે, જીવવા માટે ભોજન એક મોટું પરિબળ છે. અને એ ભોજન કેવું લેવું જોઈએ, જેમ શબ્દો માટે કહ્યું છે ને, કેવા શબ્દો બોલવા જોઈએ, ક્યારે બોલવા જોઈએ, એનું આપણે ધ્યાન રાખવાનું છે. એમ ભોજન માટે પણ ખૂબ ધ્યાન રાખવું. ભૂખ લાગે ત્યારે જ જમવું. જેટલી ભૂખ હોય એના કરતા થોડું ઓછું જમવું. એના માટે આપણા શાસ્ત્રમાં જે બતાવે છે ને, એમાં ઉનોદરી નામનો એક ટોપ, જેનાથી આપણું આરોગ્ય ખૂબ સારું. આપણા ભગવાને
15 દિવસે એક ઉપવાસ કરજો એમ અમને આજ્ઞા પણ છે. એ ધર્મ બતાવે છે. પક્ષી પ્રતિક્રમણ કરનાર જે બાળકો હશે એને ખબર હશે કે પક્ષી તપ બોલવાનો હોય 15 દિવસનો તપ, એમાં પક્ષી લેખે એક ઉપવાસ એવું પણ આવે છે. શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં કે કેવી રીતના ભોજન કરવું જોઈએ, કેવું ભોજન કરવું જોઈએ, આપણા સાધુ ભગવંતોને જો શક્તિ પહોંચતી હોય તો એકલ ઠાણ એટલે એકાંતનું કરવાની પ્રભુની આજ્ઞા છે. શા માટે? કારણ કે ભોજનના કારણ જો ભોજન વધુ થાય, બરાબર ન થાય, તો જે યોગ સાધના થવી જોઈએ, જે આધ્યાત્મિક દુનિયામાં જવું જોઈએ, એ શક્ય બનતું નથી. માટે આપણે આપણા જીવનમાં, આપણી જીવનશૈલીમાં ભલે 3 ટાઈમ જમીએ, 4 ટાઈમ જમીએ, પણ પીક ભોજન કરીએ કે જેનાથી આપણા વિચારો ઉન્નત બને. આ વીકના જે પણ જે વિડીયોઝ આવ્યા તમારા મોટાભાઈના સ્પર્ધ દ્વારા, એ બધાએ જંક ફૂડ, લારી ફૂડ, ફાસ્ટ ફૂડ, એમાં કેવા પદાર્થો આવે છે, એમાં શું નાખવામાં આવે છે, બધી વાત તમને કરી. આ બધાથી માત્ર ચરબી વધે છે અને વારંવાર વધુ ભૂખ લાગે, તૃપ્તિ સંતોષ તો જ નથી. એટલે ખાસ કરીને બાળકોમાં આ બધું જોવા મળતું હોય છે કે જે ખાવાનું છે, લીલા શાકભાજી, રોટલી, દાળ ભાત, શાક, સલાડ, જે સાત્વિક ખોરાક છે, એ ખોરાક મોટાભાગના બાળકો આજની જનરેશન લેતી નથી. અને જંક ફૂડ, પેકેટ ફૂડ, વેફર્સ, ચિપ્સ, ચાઇનીઝ ફૂડ, ફૂડમાં કેટલી બધી વેરાયટીઝ, બધા ગણીને થાકી જવું. કોઈના પણ મેરેજમાં જઈએ તો કેટલી બધી ડીશ, કેટલા બધા કાઉન્ટર. એક વસ્તુ યાદ રાખજો, ખાવા માટે જીવવાનું કે જીવવા માટે ખાવાનું, યાદ રાખી અને ભોજન આપણું પરિમિત હોય, ભોજન આપણું સાત્વિક હોય, એવું ભોજન લઈ આપણા જીવનને ઉન્નત બનાવે. એ જ અભિલાષા સાથે આટલી વાત કરીને વિરમું છું. ફરી મળીશું નેક્સ્ટ ડે.